ચાલો આજે આપણે સ્વાધ્યાય 5.3 અને એનો પ્રશ્ન નંબર 2 જોવાનો છે. ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો સ્ટાર્ટ કરી દઈએ આપણે. હા, હવે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ એક અપીલ કરીએ છીએ આપણે કે ભાઈ આગળના જે વિડીયો આપણે મૂક્યા છે એ બધા વિડીયો વ્યવસ્થિત જોઈ લેજો, બરાબર, અને ગમે તો લાઈક પણ કરી દેજો. ચાલો આપણે આજના સેશનની શરૂઆત કરી દઈએ. પ્રશ્ન નંબર 2 છે, નીચેના સરવાળા શોધો. બરાબર, જોઈએ કેવી રીતે શોધાય છે. આન્સર નંબર 1. મિત્રો તમારું પહેલું એક કન્ફ્યુઝન દૂર કરી દો કે આના અગાઉનો જે આપણો લેક્ચર મૂક્યો હતો પ્રશ્ન નંબર 1નો, એ લેક્ચર અને આ પ્રશ્ન નંબર 2 વાળો લેક્ચર, આ બંને લેક્ચરમાં ડિફરન્ટ શું છે એ સમજાવું તમને. અહીંયા તમને સરવાળો શોધવાનું કીધું છે, પ્રશ્ન નંબર 1માં પણ સરવાળો શોધવાનું કીધેલું હતું. તો આ બંને પ્રશ્નોમાં ફેરફાર શું છે? તો પહેલા પ્રશ્નમાં તમે જોશો ને, તમને કેટલા પદોનો સરવાળો શોધવાનો છે એવું કહી દીધું છે. પહેલો જે પ્રશ્ન છે ને એમાં કેટલા પદોનો સરવાળો શોધવાનો છે એ તમને કહી દીધેલું છે. અને આ પ્રશ્નમાં કેટલા પદોનો સરવાળો કીધું છે એવો કોઈ ઉલ્લેખ જ નથી. તમે જોઈ શકો તો અહીંયા બરાબર ધ્યાન રાખજો. 7 + 10.1/2 +14 +84. તો જુઓ અહીંયા આપણી શ્રેણી કંઈક આવી આપેલી છે. 7 + 10 1/2 +14 +84. એટલે આની અંદર તમે જોઈ શકો છો પ્રથમ પદ કેટલું થાય તો કે સાહેબ 7. પછી તફાવત, તો તફાવત ડી બરાબર 10.1/2 અને -7. 10 દુ 20, 20માં 1 નાખો એટલે 21/2 -7. એનો મતલબ થાય 21, 7 દુ 14/2. ચલો ક્લિયર અહીં સુધી? 21માંથી 14 કાઢો તમે એટલે કેટલા થશે મિત્રો? કેટલા થશે? 7 થશે. 7 આવશે /2. ચલો ડન આટલે સુધી. હવે જુઓ અહીંયા છેલ્લે તમને પદ આપી દીધું છે કેટલું? 84. 84 તમને આપેલું છે એ મિત્રો શું બતાવે છે? એ તમારું અંતિમ પદ બતાવે છે. શું બતાવે છે? અંતિમ પદ. અંતિમ પદ an પણ કહી શકાય અથવા l પણ કહી શકાય. એ તમને આપેલું છે 84. તો અહીંયા n કોઈ જગ્યાએ આપેલો નથી કે ભાઈ કેટલા પદોનો સરવાળો શોધવાનો છે એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરેલો નથી. એટલે આપણે સૂત્ર વાપરીશું અંતિમ પદ વાપરું. પહેલાં તો n શોધીશું. પહેલાં આપણે શું શોધીશું મિત્રો? n. તો જુઓ an બરાબર a + n-1d. an એ જ અંતિમ પદ અને એ આપેલું છે 84 બરાબર a એટલે 7, n મને ખબર નથી, અને d એટલે 7/2. ચાલો ક્લિયર અહીં સુધી? હવે સાહેબ તો 84 7 આ બાજુ લાવો એટલે માઇનસ n-1 7/2. ચાલો ઓકે છે બધાને? ક્લિયર? હવે 84માંથી 7 કાઢો એટલે તમારે આવશે 7 જ આવશે, બરાબર. 77 આવશે. કેટલા આવશે? 77. 84માંથી 7 જતો કેટલા આવશે મિત્રો? 77 બરાબર n - 1 7/2. તો 77 એમના એમ, આ 7/2 ગુણાકારમાં, આ બાજુ આવે એટલે ભાગાકારમાં. તો નીચે બગડો આવશે, એ બગડો ક્યાં જશે? ઉપર. n - 1 11 + 77, 11 × 2 n - 1, 11 દુ 22 n - 1. તો 22 એમના -1 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય. તો n બરાબર તમારો જવાબ કેટલો આવશે મિત્રો? 23. n બરાબર જવાબ કેટલો આવશે મિત્રો? 23. ચાલો ક્લિયર અહીં સુધી? હવે મારે શું શોધવાનું કીધું છે? સરવાળો શોધો. તો આપણે હવે સરવાળો શોધીએ. તો સરવાળા માટેનું સૂત્ર પણ અંતિમ પદ આપ્યું છે, ધ્યાન રાખજો. અંતિમ પદ આપ્યું હોય તો અંતિમ પદવાળું સૂત્ર વાપરવાનું. Sn બરાબર n/2 a + l. n ની કિંમત કેટલી આવી મિત્રો? 23/2.
એની કિંમત તો પહેલાં કેટલા આપેલા છે 7, તો અહીં મૂકી દઈએ 7 વત્તા એલની કિંમત, એલ એટલે 84 આપેલા છે. ચલો ક્લિયર, અહીં સુધી બધાને ઓકે છે. ચાલો વધીએ આગળ. હવે સાહેબ શું કરવાનું તો કે 23/2 84માં 7 ઉમેરો. 84માં 7 ઉમેરવાના છે. 11 8 ને 1 9 એટલે 91 થાય. ચાલો ડેટ 23 ગુણ્યા 91 કરીએ તો જો અહીંયા હું રફકામ કરી બતાવું. 23 ગુણ્યા 91 0 9 13 27 9 2 18 19 ને 20 1 3 1 2 3 8 9 0 2 2093/2. હવે આ થોડોક વિચિત્ર જવાબ લાગે છે, આપણે ભાગાકાર કરી નાખીએ. 2093/2 મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી દઈએ. 2 એકા 2 0, અહીંયા 0, અહીં 9 2 ચોક 8, નીચે 1 3 2 છંગ 12, 13માંથી 12 જાય તો 1. મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવાનું? આ 1046 એને સાઈડમાં લાવો, એટલે અહીંયા હું સાઈડમાં લાવું. આ 2 છે એને નીચે લઈ જાઓ એટલે 2 નીચે આવી ગયા, અને આ 1 છે એને ઉપર ચડાવો એટલે 1 ઉપર. તો આ આપણો જવાબ, આ આપણો રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. ચલો ડન છે બધાને? ક્લિયર? તો પહેલો દાખલો આ રીતે ગણાશે. એકદમ ઇઝી સમ છે મિત્રો, આવડે એવા સમ છે. કશું કરવા નથી. પ્રશ્ન નંબર 2 માં બધામાં એન સુધી અને પછી અંતિમ પદવાળો સુધી. ચલો આન્સર નંબર 2 34 + 32 + 30 + 10 બરાબર. છેલ્લે 10 આપણને આપેલા છે. સૌથી પહેલાં શું કરવાનું છે? એન શોધવાનું છે. તો પહેલાં એની કિંમત કેટલી આપેલી છે? 34. ડી બરાબર 32 - 34 એટલે -2. એ એન અથવા તો અંતિમ પદ એ આપણને આપેલું છે 10. તો એ એન બરાબર a + n - 1d. આના ઉપરથી શું શોધવાનું મિત્રો? એન શોધવાનું. એનની કિંમત, એનની કિંમત 10, એની કિંમત 34, એન શોધવા છે. ડીની કિંમત -2. 10 એમના એમ ધ્યાન રાખજો. 34 ને આ બાજુ લાવો એટલે -34. n - 1 -2. 34માંથી 10 બાદ કરો એટલે 24. કેવા 24? -24. -24 બરાબર n - 1 -2. તો -24, આ -2 નીચે લાવો એટલે થઈ જાય તમારા 12 × 24. 12 બરાબર n - 1. 12 + 1 બરાબર n. n બરાબર જવાબ થઈ જશે 13. ચલો ક્લિયર? ફટાફટ ચાલે ગાડી. ચલો સરવાળો શોધવાનો તો તમારે. તો સરવાળાનું સૂત્ર મૂકી દઈએ આપણે અહીંયા. સરવાળાનું સૂત્ર SN બરાબર n/2 a + l. એનની કિંમત 13/2. એ કેટલા છે? 34. એલ કેટલા છે? 10. તો 13/2 34 ને 10 44. 22 દુ 44. 13 × 22. ચાલો 13 × 22 કરી દઈએ. 13 × 22. 3 દુ 6 2 એકા 2. 3 દુ 6 2 એકા 2. 7 8 2. કેટલો જવાબ આવશે મિત્રો? 286 જવાબ આવશે. ચાલો ક્લિયર બધાને? એકદમ ઓકે છે? ખ્યાલ આવી ગયો? તો આ રીતે આ બીજો દાખલો ગણાશે. ચલો ત્રીજા નંબરનો સમજી લઈએ. હવે ત્રીજા નંબરનો સમ થોડોક વ્યવસ્થિત છે, સમજવાનો છે. બરાબર? માઇનસવાળો છે અને મારા મત મુજબ આ મોસ્ટ IMP સમ છે. આગળના બંને સમ એકદમ ઇઝી સમ કહેવાય. ત્રીજા નંબરનો સમ પૂછાયો છે, મોસ્ટ IMP છે, ધ્યાન રાખજો. શું કહે છે સાહેબ? -5 પ્લસ -8 પ્લસ -11 પ્લસ ડેશ 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 -230. ધ્યાન રાખજો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે.
મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સાહેબ. પહેલું મને શું આપ્યું છે? પ્રથમ પદ એટલે -5 આપેલા છે. પહેલું શું આપેલું છે? પ્રથમ પદ -5. પછી તફાવત ડી બરાબર બીજું પદ એટલે -8. બીજું પદ કેટલું છે? -8. તફાવતના માઇનસ કર્યા છે અને પહેલું પદ છે -5. તો -8 એમના એમ માઇનસ પ્લસ. ચલો ડન. પ્લસ માઇનસ 8માંથી 5 કાઢો એટલે 3 વધે. પણ 3 કેવા આવશે? મોટો આંકડો 8 છે, એના આગળ માઇનસ છે એટલે તફાવત આવી ગયો આપણો -3. ચલો અહીં સુધી ઓકે છે બધાને? ક્લિયર? ચલો છેલ્લે તમને -230 આપેલા છે. આ -230 એટલે શું કહેવાય? અંતિમ પદ કહેવાય, an પણ કહેવાય, l પણ કહેવાય. અને એ આપેલા છે -230. ચલો ક્લિયર? પહેલાં આપણે શું શોધવાનું? કેટલા પદોનો સરવાળો શોધવાનો છે. એટલે આપણે પહેલાં પદોની સંખ્યા શોધીશું. પદોની સંખ્યા શોધવા માટે કયું સૂત્ર એપ્લાય કરવાનું? an બરાબર a પ્લસ n માઇનસ 1d. ક્લિયર? યાદ આવી ગયું બધાને? anની કિંમત સાહેબ -230, એની કિંમત -5, એનની કિંમત n શોધવાના છે, ડીની કિંમત -3. ચલો કમ્પ્લીટ છે. વધ્યા આગળ -230. આ -5 આ બાજુ લાવીએ તો +5 થઈ જાય. n ઓછા 1 -3. પ્લસ માઇનસ 230માંથી 5 જાય 225 વધે. 225 કેવા આવશે? માઇનસ બરાબર n ઓછા 1 -3. -225 આ ગુણાકારમાં છે ને 3 ક્યાં જશે? ભાગાકારમાં. તો તગડો લાવી દઈએ ભાગાકાર -3 n ઓછા 1. આ 3 વડે કટ કરીએ. 3 7 21, 3 5 15 એટલે 75 બરાબર n ઓછા 1. n બરાબર 75 વત્તા 1 એટલે n બરાબર કેટલા થશે મિત્રો? 76 થશે. n બરાબર કેટલા થાય? તો કે 76 થશે. ચાલો ઓકે છે? ક્લિયર? હવે સાહેબ આપણે સરવાળો શોધવાનો હતો. સરવાળાનું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. nની કિંમત તો કે સાહેબ 76 આવી. એની કિંમત -5 પ્લસ એલની કિંમત -230. બોલો કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો બધાને? કમ્પ્લીટ ખ્યાલ આવે છે? 76 ને સાહેબ 2 વડે ભાગો. 76 ને 2 વડે ભાગો. 2 તરી 6 અને 2 8 16 એટલે 38 થાય. 38 આ -5 એમના એમ પ્લસ માઇનસ -230. 38 એમના એમ માઇનસ પ્લસ 230માં 5 નાખો એટલે 235 થાય. કેવા 235? માઇનસ. હવે 235નો ગુણાકાર 38 સાથે કરવાનો છે. 235નો ગુણાકાર કોની સાથે કરવાનો છે મિત્રો? 38 સાથે કરવાનો છે. જો અહીંયા સાઈડમાં જ હું ગુણાકાર કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય. 235 ગુણ્યા 38 કરવા છે. 0 5 3 15 વધી પડી 1 3 તાલી 9 9 ને 1 10 વધી પડી 1 3 દુ 6 6 ને 1 7 8 પંચા 40 એટલે અહીંયા ચોગડો આવશે. 8 તરી 24 24માં 4 નાખો 25 26 27 ને 28 નો બગડો. 8 દુ 16 17 ને 18 અહીંયા 0 આવશે. 8માં 5 ઉમેરો એટલે 13 આવશે. વધી પડી 8 ને 1 9 7 ને 1 8. જવાબ થઈ જાય 8930. પણ જવાબ કેવો આવશે મિત્રો? માઇનસમાં આવે છે. આ આપણો રાઇટ એન્ડ ફાઇનલ આન્સર થશે. આ જ સમ મોસ્ટ આઈએમપી છે.
હું વારે ઘડી એટલા માટે જ કહું છું કે પરીક્ષામાં આ સમ તો તમને આવડવો જ જોઈએ. ચાલો ક્લિયર. તો આજના સેશનની અંદર આપણે પ્રશ્ન નંબર 2 કમ્પ્લીટ પૂર્ણ કર્યો છે. હવે નેક્સ્ટ સેશનમાં આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. બરાબર. તો દરેક મિત્રોને મારી આ ચેનલ ઉપર ધોરણ 8ના લેક્ચરો પણ ધોરણ 8 કયો ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિના પરિચયના તમામ લેક્ચર મુકાઈ ગયા છે. એ લેક્ચર પણ તમે નિહાળી શકો છો. સમાંતર શ્રેણીમાં અહીંયા સુધી આપણે પહોંચ્યા છે, તો આ લેક્ચર પણ તમે નિહાળી શકો છો. અને વિજ્ઞાનના પણ એકાદ લેક્ચર આપણે અપલોડ કરી દીધું છે. તો ખાસ દરેક વિદ્યાર્થીઓને મારી ખાસ અપીલ છે કે દરેક મિત્રોને તમારે શેર કરવાના વિડીયોને, અને બને ત્યાં સુધી આપણે બધાને લાઈક કરાવી દેવાની. ક્લિયર. તો મળતા રહીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.